સીતારામ બધાની, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો અમે ગયા હતા 5 વાગે નીકળ્યા ગયા હતા ઘેરથી ગઈને તે 6:30 દેગામ ને પછી વ્લોગ કંઈ કન્ટિન્યુ કર્યો નહોતો. તો અચાનક પાછું નથી જવાનું થયું પોરબંદર. લીલાને થોડા ઘણા લેવા હતા કપડાં, નાઇટ વેર એને પહેરવા માટેનું તો હતી. મેં કીધું હાલો અમારી જાઉં ચોપાટી. તે પહેલાં એની ખરીદી કરતા હતા ને હું થોડીક વાર જોતી હતી વિશાલની કપડાને. ને આજે પહેલી વાર હે ને વોઇસ ઓવર કરા જદુનું યુટ્યુબ મેં વ્લોગ બનાવવા તેદુનું કોઈ દી વોઇસ ઓવર નથી કર્યું, પણ તેદું જલ્દીમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો તો હતી કંઈ વ્લોગમાં બોલી નહોતી. તે મેં કીધું હાલો વોઇસ ઓવર કરા. તે આજે હે ને વ્લોગમાં વોઇસ ઓવર કરતી હતી ને વિશાલ નહીં થતું હતું મોડું હતું, જોડું જોવાનું તો દેતો મેરું. એ મારે નથી લેવું, ઓલું મારે નથી લેવું, માપવાય નહોતો દેતો. આવું દરિયે હજી ફાકમ બેહું ફૂગો લેવો તું લે દે ફૂગો क्या बोला तूने? દે તાર લેવો. ઘરેથી વેરા પાણી કરે નીકળ્યા હતા 8:30 ઘરેથી નીકળ્યા હતા 9 થઈ ગયા હતા. ને વિશાલને પછી દરિયે જવાનું મોડું થતું હતું. બાપા હાલ નહીં દરિયે લઈ જાની ઘરનો કરતો હતો. મેં તો હવે ને એટલે એવું કંઈ ને હાલો પહેલાં લઈ જાય ને કાંક 10:30 જાય તો પાછું એને હું ટાણ થતી. પછી અમે ગામમાંથી નીકળ્યા ગયા હતા દરિયે જવા માટે. તો દરિયે જતા હતા એમાં વિશાલની વાતો ચાલુ જ હતી, પણ જતા એટલે રસ્તામાં અવાજ આવતો હોય, પવન બહુ ક્લિયર સંભળાય નહીં. ને સોનલને ભેગ લેતી ગઈ હતી કારણ કે એકલીને વિશાલને હેન્ડલ કરવું બહુ મુશ્કેલ. તો મેં વિડીયો શૂટ સોનલ કરતી હતી, બહુ હેલ્પ કરી, બહુ મજા આવી. તો અહીંયા વિશાલની મસ્તી ચાલુ જ હતી. મમ્મી જરીક એક દરિયામાં પગ બોરવા જવા દે. અમે એ પહેલાં હે ને દરિયા ગયા હતા, પણ દિવસના ગયા હતા, તો એને બહુ મજા આવી હતી. તો આજે નાઇટના આવ્યા હતા, રાતના, તો એની પગ બોરવા જવું હતું કે જરાક એક જાઉં. અમે હે ને થોડોક ટુકડો લઈ ગયા, પછી કે હાલવા પાસે થઈને જોવા જાઉં.
પછી હું લઈ ગઈ પાસેથી જોવા, પણ તોય માનતો નહોતો કે ના દરિયો તો એવો વાલો હે. પગ પૂરવા જવા દે. પગ પૂરવા તો નહોતા હતા કારણ કે દરિયાની મોજા બહુ જ ના આવતા હતા. પછી છેટે દૂરથી જોયું, થોડીક વાર બેઠા ને રમાડ્યો, તો એની રેતીમાં એવી મજા આવતી હતી કે એની વાત પૂછવામાં એવી મજા આવતી. એની ત્યાંથી છે ને હટવું જ નહોતું, એને છેટોથી નહોતો જોવો, દરિયાની નજીકથી જોવો હતો. તો વિશાલભાઈ બહુ મસ્તી કરીને બહુ મજા આવી. મેં કીધું મેરા હમણાં મેરાની વાત કરીએ ને તો મેરા પહેલાં હે ને લેજા ઘૂમરો મરાવતા એવા. ચારે હું તારવા. તો છેલ્લે એમ ગયા હતા પછી પેસ્ટ્રી ટ્રાય કરવા માટે. અહીંના હે ને મેં વિડીયો બહુ જોયા પેસ્ટ્રીના, તો મેં તો હાલવા જઈવા ને તે ટ્રાય કરીએ. ટ્રાય કરતા હતા ને અહીં વિશાલને જો ભાગવું તું જ દરિયે જવું તું આને જ બે હું તો એને ત્યાં ચાલુ હતા. તો પેસ્ટ્રી ટ્રાય કરતી હતી, બહુ જ મસ્ત હતી ને બહુ જ મજા આવી હતી ખાવાની પણ. પછી લાસ્ટમાં મેં કીધું હે ને એની ઓલા જેવા એને ગાડી ને બાઇક ને એમાં એને એક ચક્કર મરાવો ને પછી જાય ઘેર. આજે ખબર નહીં વોઇસ ઓવર કરવામાં મને જ મારો ખુદનો જ અવાજ છે ને નથી ગમતો. ખબર નહીં તમને ગમે હોય કે ન ગમે હોય, ગમે હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરે કહેજો કેવોક લાગ્યો અવાજ મારો. તો કોની કોને યારે આવું થાય, બ્લોગરો હોય ને યારે થતું જ હોય, કારણ કે પોતાનો અવાજ મને જ નથી ગમતો. કે પછી મેં માઇક ન લગાડ્યો હોય તો બરાબર અવાજ ન આવતો હોય. પણ આજે વોઇસ ઓવર કર્યો ને તો ઘણું કોન્ફિડન્સ વધ્યું કે વોઇસ ઓવરથી પણ હે ને મસ્ત વિડીયો બને હવે. ને આ પાછી વખતે વોઇસ ઓવર કરીને તેથી માઇકનો યુઝ કરી. તો જોઈએ વોઇસ ઓવરનો વિડીયો તમને કેવોક લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ના એ વિશાલ મસ્તી ચાલુ હતી. એની પહેલાં બાઇકમાં બેહું મેં કીધું બાઇકમાં ગોળ ફેરીએ ને જો પડીએ ને, એક તો એને એક જગ્યાએ તો બેહું ન હોય, છતાંય મેં ધરારે એને ગાડીમાં બેહાડ્યો. તો એ કહેજો મારે ઓલામાં જ બેહું. પછી તો વિશાલને જોઈને એને મને હવે તો ચક્કર આવતા હતા. તો પછી થોડીક વાર બેઠા, તો એ જઈ બેહવા દીધું. પછી મેં કીધું હાલો હવે જાય ઘરે. તો 10:30 ઉપર થઈ ગયું હતું. પછી અમે નીકળ્યા ઘરે જવા માટે, ને પછી ફૂગો કરતો હતો. ફાઇનલી ફૂગો પણ લેવો પડ્યો.
જો વિશાલ મને દેવો ફૂગો. ફૂગો નથી મને ફૂગો આપો. થોડીક વાર તો દે. આઈ હોપ કે તમને બધાને પાછો આપે વિડીયો દા. ગમ્યો હશે